હાલમાં ચૂંટણીનો દોર શરૂ છે અને ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જોડાયા છે। અડાજણ વિસ્તારમાં જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે ગયા ત્યારે સ્થાનિક મહિલાઓના ટોળાએ તેમને રોક્યા અને ગોરાટ હનુમાન મંદિરના મુદ્દે વાત કરી, પરંતુ આ વાતચીત દરમિયાન વાત એટલી વણસી કે મહિલાઓ સાથે અણછાજતું વર્તન થયાના આક્ષેપ થયા। મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે પોલીસને મધ્યસ્થી કરવી પડી અને પોલીસને પણ આ મધ્યસ્થી કરતા સમયે પરસેવો પડ્યો। શું હતો આખો મામલો અને શા માટે મહિલાઓએ આક્રમક રીતે વિરોધ કર્યો, જોઈએ આ અહેવાલમાં। સુરતના અડાજણના અશાંત ધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરના ચાલી રહેલા વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે। નેતાઓથી નારાજ લોકો ત્યારે ઉશ્કેરાયા જ્યારે ભાજપના ઉમેદવારો અને નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા। ગઈકાલે સાંજે સ્થાનિકો હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આ વિસ્તારની સોસાયટીઓમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ વિસ્તારમાં મહિલાઓએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂત્રોચ્ચાર કરતા સ્થાનિક લોકોએ ભાજપના નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા હતા। મહિલાઓએ ઉમેદવારો અને તેમના સમર્થકોને સોસાયટીઓમાં જવાની ના પાડતા ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ધક્કામુક્કીના રીતસરના દ્રશ્યો સર્જાયા હતા। આ સમયે જ વિરોધ કરી રહેલી એક મહિલાને ભાજપના કાર્યકર્તાએ જોરદાર ધક્કો મારતા મહિલા પડતા પડતા રહી ગયા હતા। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ભાજપના સિનિયર નેતાઓને પ્રચાર કરતા અટકાવ્યા હતા અને સોસાયટીમાંથી ભગાડ્યા હતા। આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા, એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા। મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો। એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા। અમારી સોસાયટીનો વિરોધ હતો તો અમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી। અહીંયા અસાંધરો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે। અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21માં આટલા બધા ટાવર બની ગયા છે। ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા। હેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા, એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા, પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા। હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી, અમે બધી લેડીઝોને કપડા કાઢીને મારીશું। અમારી સ્થાનિકોની માંગ એક જ છે, વિધર્મીઓને તમે સાથ નહીં આપો। વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટ વિસ્તારમાં ગોરાટ હનુમાન મંદિરને લઈ વિરોધ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે। મંદિરની બાજુમાં જ વિધર્મીઓ માટે મકાન બનાવવામાં આવતા અને આ મકાન ફક્ત વિધર્મીઓને જ સેલ કરવામાં આવતું હોવાનું સામે આવતા સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ છે। આ મામલે સ્થાનિકોએ અગાઉ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે અશાંત ધારા હેઠળ આવતા આ વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય ઉમેદવારો પર ગંભીર આક્ષેપ કર્યા છે। મહિલાઓનું કહેવું છે કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું, માર માર્યો અને ગાળગલોચ કરી કપડાં પણ ફાટી ગયા। આ ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં ભાજપ સામે સ્ત્રી શક્તિનો ભારે આક્રોશ જોવા મળ્યો। પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય નેતાઓએ જ્યારે જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિકો વધુ ઉશ્કેરાયા। સ્થાનિકોએ કહ્યું કે જ્યારે મંદિર જોખમમાં છે ત્યારે તમે ક્યાં હતા? લોકોએ કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। એક બાજુ ભક્તિના નારા અને બીજી બાજુ જનતાનો વિરોધ। આ બંને સ્થિતિ એટલી વણસી કે પોલીસે મધ્યસ્થી કરવા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે દોડવું પડ્યું હતું। આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે અમારી સાથે, અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અમે પોલીસને બોલાવ્યા છે, હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો, પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો, એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો।
અને આજે જે પ્રચાર અસાન થયા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો. એનો વિરોધ અમે આજે કર્યો હતો. છતાં એ લોકો અમારું કશું ગાયઠા નહીં. લીલા વિહારમાં ગયા. લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી નાખ્યા, ઘણી લેડીઝો અમને હાથ મચકોડી નાખ્યા છે, ઘણી લેડીઝોને તમાચા માર્યા છે. એટલે અમે પોલીસને બોલાવી. પોલીસે બી અમને સાથ નથી આપ્યો. સ્થાનિક મહિલાઓએ પૂર્ણેશ મોદી, હેમાલી બોઘાવાલા, વૈશાલીબેન શાહ અને ખાસ કરીને હર્ષ મહેતાના નામ લઈને વિરોધ કર્યો હતો. આયુષી પટેલે જણાવ્યું કે હર્ષ મહેતાએ અમે ગાર્ડન ગ્રુપના લોકો છીએ, ગમે ત્યાં રાજ કરીશું તેવી ધમકીઓ આપી છે અને ચૂંટણી પછી જોઈ લેશું તેવી પણ ધમકીઓ આપી હતી. આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા. આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા. અમે પ્રચાર માટે અટકાવ્યા. એ લોકો મહિલાઓને ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા પાડ્યા છે, નખ વાગ્યા છે. અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા પાડીને મારશું. નરેન્દ્ર મોદીએ હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે. આ મહિલા સુરક્ષા છે. અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા મોટા બિલ્ડિંગો બને છે. તો તમે બીજેપીના અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો. કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો. હિમાલીબેન બોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા. એ બી પછી ત્યાંથી જતા રહ્યા. અમારી સુરક્ષા શું? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં. અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા. એ લોકો એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા મુક્કી કરીને મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, ગાળાગાળી કરી છે, મહિલાઓને માર્યું છે, મહિલાઓને કહે છે અમે તમને નાગા કરીને મારશું. આ મહિલા સુરક્ષા છે? જો કે આ ચૂંટણી પ્રચાર દરમિયાનની ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં એક હદે ચર્ચા શરૂ થઈ છે કે શું આવી રીતે ચૂંટણી પ્રચાર કરીને ચૂંટણી જીતી શકાશે? અને સ્થાનિકોનો આટલો વિરોધ છે તો પછી કેમ કોઈ તેમને સાંભળતું નથી? ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.